પોલીસ પરેડ ગ્રાઉન્ડ કોટાલિયા ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ। છોટાઉદેપુર કોટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાએ પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન કર્યું હતું। આ કાર્યક્રમ જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આજરોજ તારીખ 21મી જૂન 2026ને રવિવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ કોટાલિયા ખાતે સવારે 6:30 થી 8 વાગ્યા દરમિયાન યોજાયો હતો। આ વર્ષે યોગા ફોર હેલ્ધી અગેન સ્વસ્થ જીવન માટે યોગ થીમ પર આધારિત કાર્યક્રમ યોજાયો હતો। આ યોગ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત તરીકે છોટાઉદેપુર માનનીય સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ યોગાસનો અને પ્રાણાયામ દ્વારા લોકોએ નિરોગી જીવનનો સંકલ્પ કર્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ નશામુક્ત ભારત અભિયાનની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી અને કાર્યક્રમ સફળતાપૂર્વક રાષ્ટ્રગાન સાથે પૂર્ણ થયો હતો। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, પ્રવીણ નવલદારસિંહ, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાવલ, વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક યોગમાં ભાગ લીધો હતો। આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। સમગ્ર વિશ્વની અંદર 12મો વિશ્વ યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે એના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ વિશ્વ યોગ દિવસ ઉજવાયો। ત્યારે હું સમગ્ર દેશવાસીઓને વિશ્વ યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું। સાથે જ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પણ સેવા અને સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે અને સાથે જ આ 12મો વિશ્વયોગ છે, ત્યારે સૌને શુભકામનાઓ પાઠવું છું। આજના શુભ અવસરે છોટાઉદેપુર જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા, છોટાઉદેપુર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય રાજેન્દ્રસિંહ રાઠવા અને તમામ અધિકારીગણ અને ઉપસ્થિત યોગ પ્રેમીઓને શુભેચ્છા પાઠવું છું। વંદે માતરમ।